દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર. મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચાર. જામનગરના ખંભાળિયા રોડ પર પાસે આવેલ હોટલ વિશાલની સામે કિલુભાઈની વાડી ખાતે જામનગરમાં મોટી સંખ્યામાં વસતું માહેશ્વરી સમાજ દ્વારા 21મું સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે કુલ 19 નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે જામનગર શહેર તેમજ ગુજરાત અને કચ્છથી મોટી સંખ્યામાં માહેશ્વરી સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સમગ્ર ગુજરાત માહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ માહેશ્વરી તેમજ કચ્છ જિલ્લા માહેશ્વરી સમાજના પ્રમુખ લખનભાઈ અને જામનગર માહેશ્વરી સમાજના યુવા સામાજિક અગ્રણી અને પૂર્વ કોઓપરેટર દીપુભાઈ પારિયા અને વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફરમાં જામનગરમાં વિખ્યાત એવા વિજયભાઈ પરમાર, આ સિવાયના મોટી સંખ્યામાં માહેશ્વરી સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જામનગર માહેશ્વરી સમાજના અગ્રણી ભાઈ શ્રી દીપુભાઈ પારિયાની આગેવાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ માહેશ્વરી સમાજના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. હું છું વિનાયત ખાન પઠાણને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર. હવે જોઈએ આગળના વિગતવાર સમાચાર. જય હિન્દ, જય ભારત. જયંત વારસાકીયા એડવોકેટ સમૂહ લગ્ન સમિતિમાં મહામંત્રી તરીકે સેવા આપું છું. દીપુભાઈ પારિયા જે ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે અને મંત્રી તરીકે માધવભાઈ ડગરા આપે છે. અમારા સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજનું આજે 21મો સમૂહ લગ્ન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 19 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. જેમાં જુદા જુદા કચ્છ, જામનગર, રાજકોટ દરેક જગ્યાએથી બધા મહેમાનો દાતાઓશ્રીઓ આવ્યા છે. જે સમૂહ લગ્ન કરવાનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે જે અમારી એક તો સમાજ પણ આર્થિક રીતે નબળી છે, ગરીબ છે અને ઓછા ખર્ચે અને વધારે લગ્ન થાય અને દીકરીઓને પૂરેપૂરું જે ચીજ વસ્તુ મળે અને સમાજનો પૂરેપૂરો સાથ સહકાર મળે, એ બદલ અમે આ કાર્ય કરી રહ્યા છીએ.